હા ડોન નહીં બનતો ભાઈ. ગુડ મોર્નિંગ કહી દે બધા ફ્રેન્ડ્સ ને. પછી બોલો મને ફટાફટ. જય માતાજી. હા જય મહાદેવ. જય મા મંગલ. જય મહાદેવ. બોલો કઈ બોલવાનું છે ફટાફટ બોલવા માંડે હાલ પછી મારે કામ છે. હા સીતારામ સીતારામ. ક્યાં જવાનું છે તમે તૈયાર થઈ ગયા? પાકિસ્તાન વાળા હાટું મારવા હાટું તૈયાર થઈ ગયા છે ભાયા. જો તમે વાહ વાહ બધાને ઉડાડી દેવાનું છે કે તો એક એક ગોળી ઝોમ્બીસ ને મારી હે સારું લ્યો બીજું શું હવે? જય માતાજી. ટ્યુશન નથી જવાનું તમારે? પાકિસ્તાન બનવું? પાકિસ્તાન બનવાનું નથી, પાકિસ્તાન વાળા બાંધવા આવવાનું છે. આર્મી બનવાનું હોય. ફોજી ફોજી બનવું. ફોજી બનવું ત્યારે તો સૈનિક બનવું. તમને સમજાય તો સમજાય ભાઈ. અમારે બોલવાની ભાષા જીયાંજભાઈની થોડીક આવી છે. એનો મીનિંગ એમ છે મારે પાકિસ્તાન વાળા બાંધવા જવું છે ફોજી બનીને સૈનિક બનીને એવું કે જીયાંજભાઈ. સારું હાલો મારે હજી કામ છે જીયાંજભાઈ. જીયાંજભાઈ બધાને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કીધો. ઓકે. A few inches later. ફેમિલી કેમ છો બધા? મજામાં જશો. મારા ન્યૂ બ્લોગમાં ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બધાને સવારના ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 10 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જો કે આજ તો જીયાંજભાઈએ થોડો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. મારે ત્યારે હજી કામ બધું બાકી હતું પણ જીયાંજભાઈ કે મમ્મી કર શરૂ મારે બ્લોગ શરૂ કરવો છે તો જીયાંજભાઈ થોડુંક બોલ્યા હતા. અને અત્યારમાં છે ને બધાને જેમાં મોંગલ અને વેલકમ માય ન્યૂ બ્લોગમાં. અને આજ તો બહુ ગરમી થાય છે, કેટલી બધી આમ ઉકળાટ એટલો થાય છે ને કે વરસાદ આવશે ને એવું લાગે છે. અને પંખો એટલા માટે ચાલુ નથી કર્યો કેમ કે બહુ અવાજ આવે છે પંખામાં. હમણાં કંઈક થઈ ગયું છે ને તો બહુ અવાજ આવતો હોય ને એટલે બ્લોગમાં બહુ અવાજ આવે ને એટલે નથી કર્યો. ને આજનું વાતાવરણ અમારા અહીંયા કંઈક આવું છે ભાઈ. જો આવું કંઈક છે, વાદળ બહુ છે. અને છે ને રાત્રે તો આજ ચાટાઈ આવતા હતા. કેટલા વાગે? અઢી વાગે વરસાદ જેવો હતું. થોડું આમ ચાટા આવતા હતા. અત્યારે તો જો કે નથી આવતા પણ વાદળા બહુ થઈ ગયા છે ને તો એવું લાગે છે કે આજ વરસાદ આવશે ખરો. તમને કેમ લાગે? હવે તમારા બધાને કોઈને વરસાદ છે કે આવું વાતાવરણ છે કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત. સારું હાલો. અત્યારમાં જો કપડાં બધા ધોવાઈ ગયા છે અને હવે છે ને મશીનનું કામ ચાલુ કરી કેવું છે હવે જોવી. આજનું તો છે ને કાલનું અધૂરું પડ્યું છે. કાલે કર્યા હતા પીસ. આ જો બધા રહ્યા છે. કાલ બપોરે આવ્યા હતા પણ મેં કાલ બપોરે બ્લોગ શૂટ નહોતો કર્યો. કાલ આખો દી બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે અમારા કામ બહુ હોય છે ને તો હું ડેલી સર્વિસ બ્લોગ નથી બનાવતી. એક દિવસ છોડીને એક દિવસે જ બનાવું છું. ક્યારેક એવું હોય તો રોજ બનાવું છું પણ નક્કી નથી હોતું. જીયાંશભાઈ શું લેવા આવ્યા? કંપાસ લેવા આવ્યા છો? જીયાંશભાઈ છે ને નીચે પિયાની આરે ને એ તારે લેસન કરે છે તો એ ભાઈબંધ કંપાસ લેવા આવ્યા છે. તું હું લખાશો? તું કાંઈ લખાશો? તે મિત્રો જોવે તારામાં લખેલું દેખાડ. એટલે હું લખ્યું કે ઉલ્લુ બનાવે છે બધાને ફ્રેન્ડ્સ. તમને ઉલ્લુ બનાવે છે કાંઈ લખ્યું નથી. એ તારા ડેડીનું લખેલું છે 40ના. એ લાઇટ બિલનું છે. રેવા દે. સારું હાલો હવે આજનું છે ને આ જો ગળા રાત્રે બનાવી નાખ્યા હતા કાલે અને ગળા બનાવીને મેં અહીંયા મૂકેલા છે ઘડી મારીને. બહુ મસ્ત વરખ છે જો
કેવું મસ્ત છે, કલર એકદમ ફાઇન કલર છે, બહુ મસ્ત મસ્ત. અને આ અત્યારમાં આ ગળા મારવાના છે, હજી આ પડ્યા છે ને આને બધાને મારે સેન્ટર પાડવા પડશે પહેલાં. જો જીયાસભાઈ આવું કરે. હા સારું બનાવ્યું, મોર બનાવ્યો હતો પણ કાંઈ બન્યો નહીં કે જીયાસ. હવે આને હું ઘડી માર દઉં અને કામે બેસી જાઉં. જીયાસભાઈ તમે લેસન કરવા ઉપર જાઓ. હાલો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જીયાસભાઈ બધું એની જ છે, બીજું નથી ભાઈ. અને હું હવે મારું કામ ચાલુ કરી દઉં. આજ થઈ ગયું છે ઓલરેડી મોડું અને કામ એ જ લાગશે. જો આ દોરીને એવું બનાવેલું રાતનું પડ્યું અને બેલ્ટ બનાવવાના છે અને આ પીસ પૂરા કરવાના છે. 48 છે, બપોર થાય દેવાના છે. બોલો કમ્પોસ થી ક્યાં નાખ્યો તો ને ખબર હોય. બે ગયા છે ઘડી નહીં, સોરી સેન્ટર પાડવાના છે. જો આ બે શેડા અહીંયા ભેગા કરી દીધા છે, વચ્ચે છે ને અહીંયા સેન્ટર પાડી દેવી, પછી ગળું આવશે. ગળું હું તમને મારીને ત્યારે હું બતાવીશ તમને. મેં ત્યારે બ્લોગ ન લીધો હોય. આ બધામાં શોખના નિશાનથી આમ ઘડી મારી દીધી છે, સેન્ટર પાડી અને આ બધાને તો મેં ગળા લગાડી દીધા છે. એક જ કલર રામા કલર રહ્યો છે, બીજા બધાને લાગી ગયા છે. જો આ ગળા હતા મારા ઓટેલા, એને છે ને આવી રીતે આમ વચ્ચે મૂકવાનું છે અને આનું સેન્ટર ને આનું બેયનું થઈ જાય હરખું ને, એટલે ખોલા ન પડે અને હરખું વ્યવસ્થિત લાગી જાય. જો લાગશે ને તો આવું કંઈક થાય તૈયાર. સારું જો આવું ગળું વચ્ચે આવે છે ને બરોબર સેન્ટરમાં જ મારવું પડે, કેમ કે આઘા પાછું હાલતું નથી. અમારા શેઠનું કામ આવું છે. અને બધા કલરના જો આ યલો કલરનો આમ પડ્યો છે, મેચિંગ મેચિંગ ગળા જ છે આમાં. જો આ પીળો કલરને આવું લાગે છે. અને હવે થોડુંક કામ છે 15-20 મિનિટનું આમાં બાકી. આ એક રામા કલર રહ્યો છે બાકી, પછી તો બીજા થઈ ગયા છે. સારું હાલો ગયા હતા ફુગા લેવા, તો ફુગા લઈને તો આવ્યા પણ હારે છે ને એના ભાઈબંધો આવી ગયા છે અને જીયાસભાઈના સબસ્ક્રાઈબર છે. આ કા જીયાસભાઈના સબસ્ક્રાઈબર છો ને તમે? હા તો આગળ બાંધવાનું ચાલુ કરશે હો, અને બાંધવાનું શરૂ જ હોય. બાંધા બસો આ બાંધવા આવ્યા કે રમવા આવ્યા છે કઈ ખબર પડતી નથી. તો જવામાં જીયાસના ઘરે આવ્યા છે અને જો જીયાસના મમ્મી કામે બેઠા છે. હાય ફ્રેન્ડ્સ, તમે આપણે મશીને બેઠા તમને ખબર જ છે અને કામ આજ થોડુંક અર્જન્ટનું છે એટલે બ્લોકમાં થોડુંક ધ્યાન નથી દેવાતું. પણ અમારા જેનું બેન આવ્યા છે ને તો એ કે લાવ હું બ્લોગ શૂટ કરું છું. તો આપણે બ્લોગ શૂટ કરીએ આવ્યા જો આ બે બાથી જોવો જોવો એ જીયાસ ચાલો છૂટા પડો. मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. તો બે બાથી કઈ જગ્યા ડાવ્યા તો બાધે છે. તો બ્લોગને લાઈક કરી દેજો. અમારા જીયાસભાઈ ને આ દીદી બે છે ને કામ કરાવે છે. જો આ પૂરા થઈ ગયા છે, ઘડી મારવાની છે ને ઘડી જો આપણે કંઈક મારવા મળ્યા છે આવી રીતે ગોઠવવાના છે ઉપરા ઉપર બધા પીસ. અને જો બ્લોગને લાઈક કરી દેજો. જો અમારા દીદી શું કે જીયાસના મમ્મીને બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મારા કાલે બર્થડે આવ્યો તો. લા જીયાસ મારો કાલે બર્થડે આવ્યો છે, એ ખોટો બર્થડે છે, સાચો નથી. સાચો તેનો 11મા મહિનાની અલા 3જા મહિનાની 11 તારીખે છે. ખોટું બોલે ડાન્સ થવા માંડ્યો જો પાછો. સારું હાલો આપણે ઘડી માર દો ને કેટલા વાગી ગયા ખબર છે તમને? 12:30 થઈ ગયા છે. ખાવું પડશે ને, બનાવવું પડશે ને એટલા માટે. હા હું જીયા છે. સોનલ પીસ अबे साले ઘડી માર દે. હાલો મારવા મળો. સોનલ છે ને જે સોનલ તું છે ને જયસુખ માટે જમવાનું બનાવવા માંડ જા. જમા સોનલ રાંધવા માંડ્યા છે અને આપણે છે ને જીયાસભાઈ બની ગયા છે. આપણે પીસ ઘડી મારીશું તો તમે આમ ખાવાનું બનવા માંડ્યું છે. શું બનાવ્યું છે? ભાજી બનાવી. હે કોની હાટું બનાવી? કોની માટે તે જમવા તાર જઈશું કટું ખાવાનું બનાવ્યું ત્યાં? હે હું વાત છે હો ભાઈ. હું બનાવે તાર જઈશું શું ભાવે બહુ બની ગયું? હા તો બની ગઈ હતી. જઈશું જમવા આવ્યો ને મને એમ થયું લાઈને પાછી મશીને બેસી જાવ. અને છે ને ભાઈ
કેટલું મસ્ત વરખ છે જો આ બેલ્ટનું. મને આવું બધું બહુ ગમે હો, વરખવાળું કપડું ને વરખ ને એવું બધું બહુ ગમે. આના જો બેલ્ટ બનાવવાના છે તો હવે હું બનાવી નાખું. બપોર પછી તો મારું બીજું કાંઈ કામ આવશે તો ખબર નહીં. આ તો પૂરા કરી દીધા છે બધા અને આ હે ને બેલ્ટ બનાવી નાખો. સારું હાલો જઈશું આવે પછી મળીએ. તો લીધું છે પણ હવે વાસણ ઉટકવાની આળસ એટલે તમને ખબર તો છે કે મને વાસણ ઉટકવા બહુ કંટાળો આવે. જો બધું પડ્યું છે. અને જીયાંશભાઈ કંઈક કહેતા હતા. જીયાંશભાઈ મને બહુ કામ કરું ને તો પગ દુખી જાય, હાથ દુખી જાય તો શું કરવાનું? હું લઈ આવી તું? રોબોટ લઈ આવી તું? પછી એ તો ઈ એવું કહે છે કે મમ્મી હું છે ને તારા માટે રોબોટ લઈ આવી તો બધું કામ રોબોટ કરશે ને એના પગ ન દુખે, તારા દુખી જાય ને એટલે. કા પછી કોણ મને કોણ હાસવશે? બહુ તું હાસવી? મોટો થાય ત્યારે કે અત્યારે? અત્યારે. પછી મોટો થઈને શું કરી? હાસવી. તાર વહુ આવશે ત્યારે મને હાસવી તું? જો ભાઈ મને મારો છોકરો બહુ હાસવે ને લાભીમાં જીયાન મને દીકો દીકો કરે ને બહુ હાસવે. હો ભાઈ આવા છોકરા દેજો ભગવાનને કહી થોડાક હાસવે ને એવા. અત્યારે તો બધું કે પણ બાઈઓ આવે ને ત્યારે ખબર પડશે હવે હાસવે કે નહીં હાસવતા. કેમ હાસવી કે નહીં હાસવા? પપ્પાને હાસવી તું? પપ્પા તને હાસવે? પણ મને પગ દુખે બહુ એનું તું કઈક કર ને. તું કામ કરાવી મને. આજ કચરા પોતા કરી. તું રોબોટ છો? વાહ ભાઈ વાહ. મારા જીયાસ રોબોટ છે હો ભાઈ. કોઈને જોવે તો લઈ જાજો કામ કરવા માટે. ક્યાં? હા એમ નહીં. તું આજ શું કામ કરી? કચરા પોતું કરી? વાસણ ઉટકી નાખી? હે પછી બધું કામ થઈ જશે. પછી ઓલું તાર પપ્પા મશીનનું કામ લાવ્યા છે ઈ કોણ કરશે? મશીનનું કામ તને ક્યાં આવડે? શીખતા આવડે તને? તો કોણ શીવશે? પણ મને નથી બહુ. મને તો પગ દુખે છે ને બકા એટલે કહું છું હું તને. હા તું ને પપ્પા બે રોબોટ છો? જો ભાઈ છે ને જીયાસના પપ્પા બહુ કામ કરે ને જીયાસે બહુ કામ કરે. બે રોબોટ છે ને એટલે હું કામ નથી કરતી હો જીયાસ. હું તો કાંઈ રોબોટ છું નહીં. હે કોણ રોબોટ છે? તું રોબોટ? હાલો તો બધું વાસણ મૂકી આવો ફટાફટ. હાલો કામ કરવા માંડો. હાલો રોબોટ છો ને તમે જાઓ. હાલો ફટાફટ કામ કરો મારા કલેજા. કામ કરો. હારો હાલો. આ ખાલી વાતોમાં જ કાઢશે કે હું રોબોટ છું ના છું તે છું. કઈ કામ નહીં કરાવે. મારે જ કરવું પડશે વહેલા મોડું. તો હું છે ને વાસણ ઉટકી નાખું અને પછી મળીએ. પછી તો ખબર નહીં મશીને બે જાઉં હુઈ જાઉં પણ હું વાસણ ઉટકી નાખું ને પછી મળીએ. હારું હાલો. બીજો કામ છે પોતું મારવાનું છે, વાસણ ઉટકવાનું છે. કે જીયાસભાઈ મને વાસણ ધોરાવશે. મારો દીકો ડાયો છે. ક્યાં જીયાસ? સારું હાલો કે જીયાસને કીધે બધું કરીને ફ્રી થઈશું. હવે મશીને ઘડીક બે જાઓ કેમ કે આજે હજી મારા હાથના પાછું જવાનું છે બહાર દહીં જવાનું છે તો હજી ટાઈમ નહીં રહે અને પૂરા નહીં થાય. આ બેલ્ટ તો હતા ને જે અધૂરા એ અધૂરા પડ્યા રહેવા દઉં છું. અને જઈશું કાલ આવ્યા છે ને અત્યારે કામ તો એ શરૂ કરી દઉં અને આ અત્યારે છે ને પૂરા કરવાના છે. હા કંઈક છે. સારું હાલો હવે મશીને બે જાય ને આપણા ભાગમાં કાતર જ છે બીજું કાંઈ છે નહીં. इतने तेजस्वी लोग हैं हमारे पास. મશીન ઓન હવે ચાલુ થઈ ગયું છે. અને
કાંઈ કામ બધું હતું ને પૂરું કરી નાખ્યું છે અને બધે વાળીને હવે છે ને મારે જવાનું છે દહીંનો દળાવવા. જીનેશભાઈ આવે છે ખાવાનો પણ બ્લોગ મારે છે. પૂરી ગયા છે જો ભાઈ આવું કંઈક છે ઘૂંઘી મેં તો લાઈન પડ્યો જો આ બધી છે ને હળદરની ધાણા જીરુંની છે અહીંયા ઘંટી છે. જીયાનભાઈ બે ગયા છે. જીયાનભાઈ શું કરવા આવ્યા તમે? દવાખાનું છે દર્દી હોસ્પિટલ. હા ડોગી જો રમે છે બધા કે જ્યાં અમે લોકો છે ને જનતામાં આવ્યા દહીં દળાવવા. આ હોસ્પિટલ છે બહુ મસ્ત મસ્ત. યસ છે ને ઘરે જતા હતા તો રસ્તામાં રમવા માંડ્યા છે ને ભાઈબંધો આરે જો અમારા બે ભાઈબંધ બોલો શું કહેશો તમે કઈ કહેશો? કબૂતરાનું છે ને ઘર છે ને ત્યાં બે છે ને ત્યાં ટીંગાય છે. रोम रोम भाइयों જ્યાં જો રમે છે જેને ઘરે વિયાવ્યા છીએ અને જીયાનભાઈ નાસ્તો લાવ્યો હતા ને તો નાસ્તો કરવાનું ચાલુ છે. જીયાનભાઈ હું ખાવ છો? મમરા અમને ખવડાવો ને મમરા. એવું કે 5 રૂપિયા મમરામાં આખું કામ ભેગું કરવું એમ કે એમ કેશો ને. ઓલા ક્રંચીસ તો ખરેમાં દીકો લે બહુ ડાયો છે. જો તમે એનો કેટલું જીવ આલે આમ જો આપણને ખવડાવવામાં. છોકરા બહુ સારા આવ્યો ભાઈ ડાયા ડાયા હે કે સારું હાલે. જીયાનભાઈ નાસ્તો કરી લે હું દિયાબત્તી કરી નાખું. દિયાબત્તી ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 7:30. આજ તો હે ને સાંજના ટાઈમનો પછી બ્લોગ શૂટ નહોતો કર્યો મેં. અત્યારે કેટલા કહું 12 વાગી ગયા. રસોઈ બનાવી મેં 9 9:30 વાગે રસોઈ બનાવી. 10:30 વાગે ખાધું ગુવાર. અને હારું હાલો જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જીયાસભાઈ જયસુખ ને બધા જો ધાબે હોઈ ગયા છીએ ને આપણે એકલા અહીંયા ગરમીના બફાઈ છે બહુ ગરમી. આમ વાત પૂછવામાં આટલી ગરમી થાય છે. હવે તો એમ થાય છે કે આ ઉનાળો જલ્દી પૂરો થાય ને તો સારું. એવું કોને કોને એવું થાય છે કમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત. ને સારું હાલો જય માતાજી બધાને. બાય બાય ગુડ નાઇટ.